કેમ છો ફ્રેન્ડ્સ? એક દિવસ હું મારી કોલેજથી ઘરે જતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે હું મારા મિત્રો સાથે ઘણા સમયથી ગિરનાર ફરવા નથી ગયો. તો ઘરે જઈને મેં બધાને ફોન કર્યો અને બેગમાં જરૂરી સામાન લઈને નીકળી ગયો ગિરનાર ટ્રીપ માટે. નાના મિત્રો, હું બુલેટ લઈને નથી જવાનો. આ તો હું એક જગ્યાએ જઈ રહ્યો છું જ્યાંથી અમારી ટ્રીપ સ્ટાર્ટ થવાની છે. અને હા, આ છે અમારી સવારી ફોર જુનાગઢ ટ્રીપ. તો બસ આ ચા પીને અમે બધા નીકળી ગયા જુનાગઢ જવા માટે. તો મિત્રો આજે બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને આજે છે સેટરડે નાઈટ. તો ચાલો ગિરનાર. હવે ફ્રેન્ડ સાથે ફરવાનો એક્સપિરિયન્સ કેવો હોય છે એ તો તમને બધાને ખબર જ છે. સો આઈ વોઝ ઓલ્સો એક્સાઇટેડ ફોર ધીસ ટ્રીપ. બટ જુનાગઢ પહોંચતા જ ઘણી હોટલ ચેક કરવા છતાં સારી હોટલ મળી નહીં, કારણ કે અમને રાત્રે પહોંચતા લેટ થઈ ગયું હતું. ગુડ મોર્નિંગ મિત્રો ફ્રોમ જુનાગઢ. મિત્રો રાત્રે હું કાંઈ શૂટ નહોતો કરી શક્યો કારણ કે અમે અહીં મોડા પહોંચ્યા હતા અને હોટલ પણ કંઈ મળી નહોતી અમને રાત્રે સરખી. તો સવારે શૂટ કરી રહ્યો છું અને ચાલો તમને બતાવી હવે જર્ની અમારી જુનાગઢની. અત્યારે વાગ્યા છે સવારના 5:45 અને બધાને લાગી હતી ભૂખ. તો અમે કીધું પહેલાં નાસ્તો કરી લઈ અને પછી કરીએ ગિરનાર ચડવાનું ચાલુ. તો નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા ગિરનાર તરફ વિથ એક્સાઇટેડ હાર્ટ્સ એન્ડ ફૂલ ઓફ જોય. જય ગિરનારી મિત્રો, અમે ગિરનારની 9999 સીડી પાસે પહોંચી ગયા છીએ અને હવે એ જોવાનું છે કે સીડી કોણ ચડી શકે છે અને કોણ નથી ચડી શકતું. તો ભાઈ આપણી રેસ ચાલુ થઈ ગઈ છે અને હવે એ જોવાનું છે કે પહેલા કોણ પોગે. આ ભાઈ પોગે, આ ભાઈ પોગે, આ ભાઈ પોગે કે આ ભાઈ પોગે. જ્યારે આપણે ગિરનાર ચડીએ છીએ તો એક અલગ જ પ્રકારની પોઝિટિવિટી ફીલ થાય છે. લાઈક નેચર ઇઝ કોલિંગ અસ ટુવર્ડ્સ ઇટસેલ્ફ. અને થોડી જ વારમાં મેં બધા મિત્રોના રિવ્યૂ લીધા તો મને કંઈક આવા રિવ્યૂ મળ્યા. તમને કેવો થાક લાગે છે ચડતા ચડતા? થાક નહીં, મોસમનો લુક ઉઠાવવું. થાકની વાત કેમ? મોસમનો લુક જ ઉઠાવો તમે, ક્યારના ઉપાડો પણ. એટલે ગિરનાર આવી હા, સૌરાષ્ટ્રનું એકમાત્ર હિમાલય એટલે ગિરનાર. રેડી રેડી. બોલો બોલો. તમને થાક કેવો લાગે? થાક જરાય નથી લાગતો. જરાય નથી લાગતો. મજા જ આવે? ફૂલ ગરમી થાય. હા, છાટા આવે ધીમા ધીમા. ઓકે ગલરી ગઈ હોય. ભાઈ તમને કેવો થાક લાગે? થોડો થોડો થાક લાગી રહ્યો છે. ઓકે, તમને થાક લાગે છે? હા ભાઈ, આજે તો નંબરિયા પડે પિક્ચરના. નંબરિયા પણ હજી ચાલુ નથી પિક્ચર એમ? પિક્ચર હજી બાકી છે. ઓકે ભાઈ, કેવો થાક લાગે? બહુ લાગે યાર. બહુ થાક લાગે. ક્યાંક રેસ્ટ લેવો છે થોડીક વાર પછી. ઓકે, થાક તો લાગવાનો જ છે. ઓકે. બોલો, કેવો થાક લાગે છે? જરાય નહીં હો. આ રીતે બધાના રિવ્યૂ લેતા લેતા વી કન્ટિન્યુડ અવર જર્ની. આ વખત ગિરનારનું વાતાવરણ કંઈક અલગ લાગતું હતું. એવું હતું કે ચારે તરફ ગ્રીનરી હતી અને જાણે વાદળ જમીન પર આવી ગયા હોય. એન્ડ વી વર જસ્ટ એન્જોયિંગ ઇટ. આમ તો તમે ગમે તે સિઝનમાં ગિરનાર આવી શકો છો, પણ ચોમાસામાં અહીંયાનો માહોલ કંઈક અલગ જ પ્રકારનો હોય છે. મિત્રો આ લીધો છે હવે બીજો બ્રેક. પાણી બાણી પી થોડોક રેસ્ટ કરી અને ફરીથી નીકળી આગળ. આપણા અભિભાઈ કે તાકાત વાળી છાશ પીવડાવી દઈ અને તાકાત આવી જાય. બરાબર, કાંઈ નો ઘટે. આપણે જોઈ તાકાત ન આવી તો પૈસા પાછા. પૈસા પાછા નહીં, તમારે ફોન પે કરીને જાય અમે. કાંઈ વાંધો નહીં. બરાબર ને? રેડી. હાલો હાલો, છાશ આવી ગઈ છે મિત્રો. આવી જાજો ગિરનારમાં છાશ પીવા. તાકાત વાળી હો. આ દિયો તો ખરા અમને. તમે તો પડવાની અન્ય થઈ લીધી. અભિભાઈ કીધી એવી છે તો ખરા છાશ થોડા તાકાત વાળી. હવે જૈન દેરાસર આવશે હમણાં. બરાબર ને? ચડાઈ જાય ને? થોડું લાગે. ગિરનારની એક ખાસિયત છે કે તમને આટલી ભીડમાં પણ અલગ શાંતિનો અનુભવ થશે.
ગિરનારની સીડીઓ ચડતા ચડતા વિચાર આવે કે અહીંયા આવીને પ્રકૃતિનો અનુભવ કરીને આપણે આપણી બિઝી લાઈફમાંથી બ્રેક લઈને એકદમ રિફ્રેશમેન્ટ અનુભવીએ છીએ. ભાઈ હવે થાક્યા કે નહીં? થાક્યો નથી, મોસમનો લોટ ઉઠાવું મોટા. તો મિત્રો 4000 પગથિયા ચડીને પહોંચી ગયા છીએ જૈન દેરાસર, એટલે કે ભગવાન નેમિનાથનું મંદિર. બરાબર? ઓકે. અહીં અમને જોવા મળી અલગ અલગ મંદિરો પર કલાકૃતિઓ અને ભવ્ય જૈન મંદિરો, જેના દર્શનથી અમારી આ યાત્રા પવિત્ર બની ગઈ. ત્યારબાદ અમે અહીંથી નીકળી ગયા આગળની તરફ. લાગે મને મને એવું લાગે તમને થાક લાગે. હા, હિંમત આવી ગઈ ભાઈ પૂરેપૂરી. સોડાની તાકાત છે. ખાસ સોડાની છે. બરાબર? ખાસ સોનાની તાકાત છે ભાઈ. ઓકે. અહીંના શ્રદ્ધાળુઓ, અહીંનું લીલુંછમ વાતાવરણ, અહીંના વૃક્ષ પાંદડાઓ માનો આપણને એક જ વસ્તુ કહેતા હોય, અને એ વસ્તુ છે જય ગિરનારી. આ જ રીતે પ્રકૃતિનો આનંદ માણતા માણતા અમે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર. તો મિત્રો પહોંચી ગયા છીએ અંબાજી મંદિર. 5000 પગથિયા ચડી બધાને બહુ થાક લાગ્યો હતો. તો આ બધા જો આ બધા મેગી ખાવા માંડ્યા અત્યારે. હિમાલયથીને પણ જૂનો કહેવાતા આ ગરવા ગઢ ગિરનારના 5000 પગથિયા ચડતા જ આપણને માં અંબાના દર્શન થાય છે, જેનાથી આપણી આ યાત્રા પવિત્ર અને ભક્તિમય બની જાય છે. અહીં ભારે ભીડ હોવાને કારણે અમને માતાજીના દર્શન ના થયા, પણ આ મંદિર જોઈને જ મન પ્રફુલ્લિત જરૂર થઈ ગયું છે. એવું કહેવાય છે કે જેવું આપણે વિચારીએ છીએ તેવું થતું નથી. એવું જ અમારી સાથે થયું છે. અમે નક્કી કર્યું હતું કે અમે દત્તાત્રેય મંદિર સુધી જશું. ગિરનાર પર ગળદી જોતા અને બગડતા વાતાવરણને જોઈ અમે નક્કી કર્યું કે આગળ દત્તાત્રેય સુધી નહીં જઈ શકાય. છતાં અમે લોકો નિરાશ ન થયા અને પાછા ઉતરવા લાગ્યા, કારણ કે આગળ એક જબરદસ્ત લોકેશન અમારી રાહ જોઈ રહી હતી. ભાઈ થાકી ગયા? તો મોસમનો લુપ્ત ઉઠાવવું મોટા. મોસમનો લુપ્ત ઉતાવો. હું જ્યારે સીડીઓ ઉતરી રહ્યો હતો ત્યારે મેં એક જગ્યા જોઈ અને બસ હું ત્યાં બેસી ગયો. ત્યાં મેં એક અલગ જ અનુભવ કર્યો, જેમ કે બધું જ એકદમ શાંત થઈ ગયું છે અને લાગ્યું કે આ પવનની લહેરો મને પોતાની તરફ બોલાવી રહી છે. પિતાશ્રી, તો આપણે દત્તાત્રેયનો પ્લાન તો કેન્સલ કરી નાખ્યો છે. હવે આપણે ક્યાં જવાનું છે? જટાશંકર તો બાકી જ છે ને. જટાશંકર ન્યા દર્શન કરીને હા, પછી સ્નાન કરીને હા, પછી પાછા રિટર્ન. ઓકે. તો હાલો જટાશંકર. જ્યાં સુધી અમે જટાશંકર પહોંચી તમે રસ્તાનો લુપ્ત ઉઠાવો. ઓકે. મિત્રો અમે ઉતરતા હતા ગિરનાર ઉપરથી અને એક જબરદસ્ત વ્યૂ દેખાડો બતાવું તમને. તમારું આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. અમે જ્યારથી ગિરનાર ચડવાનું ચાલુ કર્યું હતું ત્યારથી વાદળછાયું વાતાવરણ હતું, પણ આ પ્રકારનું વાતાવરણ જોઈ અહીંથી ઉતરવાનું મન નથી થતું. આવું વાતાવરણ જોઈને લાગ્યું કે બસ કલાકો સુધી અહીં બેસી રહેવું જોઈએ. થોડી વાર માટે લાગ્યું કે આ ગરવા ગિરનારે આ પ્રકારના દ્રશ્યો બતાવીને મારું દિલ જીતી લીધું. અને ત્યારબાદ ફરી અમે લોકો ઉતરવા લાગ્યા અને હવે બધાને થોડો થોડો થાક લાગવા લાગ્યો હતો, પણ આ બધો જ થાક ઉતરી ગયો જ્યારે અમે પહોંચી ગયા જટાશંકર. જટાશંકર માં આવવાની ફૂલ મજા આવશે. બરાબર?
ફૂલ જોરદાર. હાલો તો પોગી ગયા છે આપણે જટાશંકર. જટાશંકરનો રસ્તો થોડો રિસ્કી હતો, પણ એ પણ એક પ્રકારનું એડવેન્ચર છે. તો એ એડવેન્ચર કરીને અમે પહોંચી ગયા જટાશંકર મંદિર. તો હાલો મિત્રો, હવે જટાશંકર મહાદેવના દર્શન કરીને પછી જાય નાવા. બરાબર બરાબર ને? બરાબર છે. જટાશંકરથી પાછા આવીને અમે અમારો બધો જ થાક ઉતારવા માટે પડી ગયા પાણીમાં, જેની અમે ક્યારથી રાહ જોઈ રહ્યા હતા. ભાઈ હવે તમે થાકી ગયા કે હું હવે થાક્યા ને? આવું મોસમ હોય ને એટલે હું આ મોસમને હે ને આનંદ જ લેવાની વાત. પણ પતી ગયું, આપણે ઉતરી ગયા હેઠા તોય ઘરે જઈને પછી જ એમ થકાણા થાય. બાકી ત્યાર સુધી લુપતા જ ઉઠાવી લેવા. હાવ લુખી મોજ. લુકી મોજ. ઓકે. પણ પાછું એકવાર ચડવું તો ચડી જવું એવું હજી. ઓહો એમ ને? ઓહો ના ના, હવે પૂરી થઈ ગઈ ભાઈ. આપણી ગીરની ટ્રીપ પૂરી થઈ ગઈ અહીંયા. પૂરું. પૂરું થઈ ગયું. હા તો હાલ ને ઘરે ભાઈ.